રાજકોટમાં મકર સંક્રાંતિના શુભ દિવસે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીઓના સારવાર માટે ઊભો કરાયો હતો કંટ્રોલ રૂમ। સ્વયંસેવકો દ્વારા આપવામાં આવી હતી સેવા। રાજકોટના ત્રિકોણબાગ ખાતે ઊભો કરાયો કંટ્રોલ રૂમ। રાજકોટ શહેરમાં કુલ 9 કંટ્રોલ રૂમ શરૂ હતા। અહેવાલ વિજય મકવાણા। મકર સંક્રાંતિએ પતંગના દોરાથી ગવાતા પક્ષીઓ માટે દર વર્ષે માફક આ વખતે પણ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજ્યવ્યાપી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે। તે અંતર્ગત ભારતનું સૌથી મોટું કરુણા અભિયાનનો કેમ્પ રાજકોટના હાલસમાં ત્રિકોણબાગ એરિયામાં કરવામાં આવ્યો છે। એક પણ પક્ષી સારવારના અભાવે મૃત્યુ ન પામે તેમજ ઘાયલ થયેલા પક્ષીઓને પૂરતી સારવાર મળે અને ફરીથી તેઓ પાછા પોતાના ફેમિલી સાથે પોતાના બચ્ચાઓ સાથે આકાશમાં મુક્તપણે ઉડી શકે તેવા પવિત્ર અને શુભ આશયથી આ કામ કરવામાં આવ્યું છે। રાજકોટ વાસીઓને આપના લોકપ્રિય માધ્યમથી સમગ્ર ગુજરાત વાસીઓને પણ વિનંતી કરવાની કે પતંગ ઉડાડતી વખતે પક્ષીઓનું પૂરતું ધ્યાન રાખે, પતંગ ઉડાડવા માટે ઉડાડે, બીજાની પતંગ કાપવાના ઈરાદાથી ન કરે, ચાઇનીઝ જે દોરો જે ગેરકાનૂન છે તેનો પણ ઉપયોગ ન કરે અને આવું કંઈ પણ જીવ ગુજરાતમાં ક્યાંય પણ જોવા મળે તો ટોલ ફ્રી નંબર 1962 અથવા રાજકોટમાં 98949995 ઉપર સંપર્ક કરે તો એ સારવારની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવશે। ગયા વર્ષે એક આનંદની વાત એ પણ છે કે દર વર્ષે કેઝ્યુઅલિટી ઘટતી જાય છે। જો આપણે ઝીરો કેઝ્યુઅલિટી, ઝીરો ટોલરન્સ નો આપણો ધ્યેય છે। ગયા વર્ષે લગભગ 700 જેટલા પક્ષીઓ આ રીતે કમનસીબે આવેલા। આ વખતે એવું લાગે છે કે એ દર ઘટશે। તમે અગાઉ કહ્યું એમ ઝીરો કેઝ્યુઅલિટી આવે એવો આપણો પ્રયત્ન છે। જિલ્લા વિસ્તારમાં આ પ્રકારના 16 કંટ્રોલ રૂમ અને શહેરી વિસ્તારમાં 9 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે।